નમસ્કાર મિત્રો 2025માં ગુજરાતના વાતાવરણમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। મિત્રો મેપમાં અહીંયા તમે લાઈવ ગુજરાતનો મેપ જોઈ શકો છો। ગુજરાતમાં જે પવનની દિશા છે એ ઉત્તર અને વાયવ્ય તરફની છે। તેના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાદળા છવાઈ જશે અને વરસાદની પણ આગાહી કરવામાં આવે છે। સાથે સાથે મિત્રો સમુદ્રમાં એક વાવાઝોડું પણ અત્યારે સક્રિય છે અને આ વાવાઝોડાને કારણે પણ ગુજરાતમાં વાદળા આવી જશે અને સાથે ઘણી જગ્યાએ વરસાદની પણ આગાહી છે। મિત્રો આપણે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ ટ્રેક જોઈશું। સાથે સાથે વાદળા અને વરસાદ ક્યાં ક્યાં થઈ શકે છે, ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે, ભેજનું પ્રમાણ કેટલું રહેશે તથા તાપમાન કેટલું રહેશે, આ બધું જ આજના વિડીયોમાં જોઈશું। તો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને ફટાફટ લાઈક કરી તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો। મિત્રો વાયવ્યના જે વાદળા છે એ 4 તારીખે કરાચી સુધી આવી જશે અને ધીરે ધીરે જે પવન છે એ ગુજરાત તરફ છે, જેને કારણે કચ્છમાં ક્યાંક વાદળા તો દ્વારકામાં ક્યાંક વાદળા છવાઈ શકે છે। સમુદ્રમાં અત્યારે જે વાવાઝોડું સક્રિય છે તેને કારણે પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ વાદળા છવાઈ શકે છે। 5મી તારીખે અને 11 વાગે સુરત, ભરૂચ, રાજપીપળા આ બધા વિસ્તારોમાં વાદળા આવી જશે અને ક્યાંક ક્યાંક વરસાદની પણ આગાહી છે। 3જી તારીખે અને બપોરે 3 વાગે ગુજરાતમાં જે ખાવડાનું તાપમાન છે એ 26 ડિગ્રી રહેશે। નલિયામાં 28 ડિગ્રી, ગાંધીધામમાં 28, જામનગરમાં 28, દ્વારકામાં 25, જૂનાગઢમાં 31, થાનમાં 31, ચારંગામાં 28, પાલનપુરમાં 29, મહેસાણામાં 29, અમદાવાદમાં 30, વડોદરામાં 31, દાહોદમાં 29, ભાવનગરમાં 29, જૂનાગઢમાં 31, ઉનામાં 30, સુરતમાં 33, વલસાડમાં 29 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે। 4થી તારીખે અને સવારે 5 વાગે ખાવડામાં 14 ડિગ્રી તાપમાન થઈ જશે। ગાંધીધામમાં 17 ડિગ્રી, નલિયામાં 13 ડિગ્રી, જામનગરમાં 16, દ્વારકામાં 20, જૂનાગઢમાં 17, થાનમાં 16, અમદાવાદમાં 17, મહેસાણામાં 14, પાલનપુરમાં 15 ડિગ્રી, ચારણકામાં 14 ડિગ્રી, વડોદરામાં 17, દાહોદમાં 15, જૂનાગઢમાં 17, ભાવનગરમાં 16, ઉનામાં 18, સુરતમાં 19 અને વલસાડમાં 19 ડિગ્રી તાપમાન થઈ જશે। દિવસો જશે મિત્રો તેમ તેમ 1 ડિગ્રીનો ઘટાડો આવશે। મિત્રો 3જી તારીખે અને બપોરે 3 વાગે ગુજરાતમાં જે ભેજનું પ્રમાણ છે એ ખાવડામાં 26% છે, નલિયામાં 28%, ગાંધીધામમાં 28%, જામનગરમાં 28, દ્વારકામાં 25, જૂનાગઢમાં 31, ઉનામાં 30, ભાવનગરમાં 29, વડોદરામાં 31, અમદાવાદમાં 30, મહેસાણામાં 29, પાલનપુરમાં 29, સુરતમાં 33 તથા વલસાડમાં 29% છે। વરસાદી વાતાવરણ થશે તેમ તેમ મિત્રો ભેજનું પ્રમાણ પણ વધતું જશે।